સુરેન્દ્રનગરથી વિગતો છે। ચોટીલાના સાંગાણી ગામ પાસે અકસ્માત થયું છે। ખાનગી ટ્રાવેલ્સ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ટક્કર થઈ છે। અકસ્માતમાં 4 મુસાફરોના મૃત્યુ થયા છે, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અથડામણ બાદ બસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। ટેન્કરનું ટાયર ફાટતા પાછળથી આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી। ફાયર ફાઇટરે આગ ઉપર કાબુ મેળવ્યો। રાજકોટ તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ બસ ડામર ભરેલા ટેન્કરની પાછળ અથડાતા ભયાનક આગ ફાટી નીકળી। અકસ્માત એટલો ગંભીર હતો કે થોડી જ ક્ષણોમાં આખી બસ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી। ઘટનામાં 4 મુસાફરોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આશરે 10 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર આગળ જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટ્યું અને તે વખતે પાછળથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ બસ આ ટેન્કર સાથે અથડાઈ ગઈ। અથડામણ બાદ આગ બસ સુધી પહોંચી ગઈ। આખી બસ સળગી ઉઠી। સ્થાનિક લોકો તેમજ પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। ખટારા પાછળ ભટકાણી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું। જે રીતના તેઓને કેટલી ઇન્જરી છે અત્યારે? બહુ ઇન્જરી નથી, ખાલી ડામરો ચોટી ગયો પગમાં ને હાથમાં। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં? અંદાજે અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં 5-6 એડમિટ છે, બાકીના તો બીજી જગ્યાએ સારવાર હેઠળ છે। રાત્રે 2-2:30 વાગે ફોન આવ્યો પપ્પા ઉપર કે આવી રીતના બનાવ બન્યો, સિવિલમાં તમે જાઓ। શું બનાવ હતો? એ ચોટીલા આગળ ડામરનું ભરેલું ટેન્કર હતું, એની પાછળ બસ ઘૂસી ગયેલી। પેટ્રોલનું ટેન્કર હતું? હા, પેટ્રોલનું ખબર નથી બહુ, પણ ડામરનું હતું। તેઓને કેટલા ઇજાગ્રસ્ત છે અત્યારે? પગમાં થોડુંક ઇન્જરી જેવું થયું છે, બાકી બળેલું છે। સોરી, આપણે ડામર થોડોક લાગી ગયો છે તો બળી ગયું છે શરીર। સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે। એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે। રાત્રે અંદાજિત 1-1:30 વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતા એની હારે ભટકાઈ ગઈ, એટલે બસમાં ધીરે ધીરે આગ લાગવા માંડી। એટલે પછી ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે મારે, ત્યાંથી હું ફાયરના બાટલા લાવ્યો, પણ આગ ડામર ટેન્કરમાં ભરેલો હતો, એ ડામર ઢોળાતો હતો, એના કારણે આગ વધારે વધતી જતી હતી, એટલે કંટ્રોલ ન થતી અને બસમાં આગ વિકરાળ રૂપ લઈ લીધું, જેમાં 4 માણસો ભડથું થઈ ગયા હતા અને બાકીના માણસોને મેં બચાવી લીધા હતા। જે 4 માણસો નીકળે એવી પોઝિશન જ ન હતી। ચોટીલા હાઈવે ઉપર ગંભીર અકસ્માત થયો। હું તમને સ્ક્રીન ઉપર ઇજાગ્રસ્તના દ્રશ્ય બતાવી રહ્યો છું। રાજકોટ શહેરમાં 4 જેટલા લોકો અત્યારે ઇજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા છે। બંસ વોર્ડના આ દ્રશ્ય છે, જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો તે આર્મી મેનના દ્રશ્ય છે। તેમને પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને અન્યને પણ બચાવ્યા છે। ત્યારે દર્દીના સગા આપણી સાથે છે। આખી ઘટના શું બની હતી? મને મોડી રાત્રે જાણ થયેલી સગા થ્રુ અને ફોન આવ્યો એટલે હું અહીંયા સિવિલ હોસ્પિટલ આવી ગયો। એમનું કહેવાનું એવું હતું, જે હાલતમાં આવ્યા હતા, કે રાત્રે 2 વાગ્યાની આજુબાજુમાં બનાવ બનેલો અને ડ્રાઈવરના પાછળના સોફા ઉપર પાયા હતા અને એમને એમ કે રાતનો સમય છે, સૂઈ જાઓ, પણ જેવું એમને થયું કે આ બનાવ બન્યો હોય તરત નાની એવી જગ્યા બારી હતી ત્યાંથી કૂદાકો મારી નીકળી ગયા, પણ ઓઇલનું જે કનેક્ટર હતું એ ફાટવાથી ગરમ લાગી જેવું હતું, એટલે દાજી ગયેલા હાથમાં એમાં અને પાછળના ભાગે ઇજાગ્રસ્ત થયેલા છે। અને પાછળમાં આ ભાઈ આવેલા બીજા ડ્રાઈવર, બીજી અન્ય ગાડી હતી, એમને પણ સારી મદદ કરી છે। કોઈ કારણોસર વગર કારણે સેવા પ્રભુત્વે પોતાના તમારી આંખમાં આંસુ છે સ્પષ્ટપણે। અન્યની મદદ કરવા ગયા અને એ ઘાયલ થયા, દુઃખ લાગે તમને, પણ એક હિંમતભર્યું કાર્ય એને કર્યું છે, સારું કહેવાય ભાઈ। બસમાં પણ અનેક લોકો ભડથું થયા છે। આશા રાખીએ કે ભગવાનને પ્રાર્થના કે અન્ય જે મૃત્યુના સમાચાર ન આવે। હા, ઘણા આખી બસ વિડીયો જોયા જ છે, બસ આખી સળગી છે, પણ ઘણા બચી ગયા છે અને અમુક એવા સમાચાર આવ્યા કે 2-4 જણા અહીંયા મૃત્યુ પામેલા છે। ભગવાન એમની આત્માને પણ શાંતિ આપે, એમના પરિવારજનોને સહનશક્તિકરણ આપે અને ઘણા બચી ગયા છે। તે સારું, કોની ભૂલ લાગે છે? કારણ કે હાઈવે ઉપર બેફામાં ટ્રકો તો ઉભા રહી જાય છે, પરંતુ કોઈ એક તકેદારી રાખવાની હોય તો રાખવામાં નથી આવતી। હા, સરકારને થોડુંક ધ્યાન ધરવું જોઈએ, કારણ કે આવા જે ડમ્પર ઉભા હોય છે એની પાછળ કોઈ એવા
લાલ ઓલા આપણે રેડિયમ ચાર્ટના આ છે, જેથી કરીને વાહન છેટેથી ચેતી જાય કે ભાઈ આગળ વાહન કોઈ બંધ કન્ડિશનમાં પડ્યું છે. એટલે જોકે સંજોગે ભગવાનની ઈચ્છા જે બનવા કાળે બન્યું હશે, પણ એવું કંઈક હોય તો ફેર પડે એમ. સ્પષ્ટપણે જે દર્દીના સગા છે તે કહી રહ્યા છે કે જે નિયમો અનુસાર જે બંધ ટેન્કર એ રસ્તા પર ઊભા હોય છે ત્યારે ત્યાં પાછળ રેડિયમ મારેલા હોતા નથી. જે નિયમ અનુસાર જે બેરીગેડ રાખવાના હોય છે તે પણ રાખવામાં આવતા નથી. સરકારે આવા જે ટેન્કર ચાલકો છે અને માલિકો છે તેની સામે સખ્ત કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જિંદગીની કિંમત કોઈ આંકી જ નથી શકતું. જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેના પર અત્યારે દુઃખ આવી પડ્યું છે અને દુઃખ સહન કરવાની શક્તિ ઈશ્વર આપે તેવું સૌ કોઈ પ્રાર્થના પણ કરી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ.